કેમ આજે ચૂપચાપ બેઠા છો? મંદિર નથી જવાનું? ના, આજે મંદિરે જવાની ઈચ્છા નથી. કેમ? ઓફિસમાં જવું છે, થોડું કામ છે વધારે. રિંકલ, બેટા, કપડાની બેગ તું કઈ બહારગામ જાય છે કે શું? એ કઈ નહીં બોલે. એને પૂછવાનો કોઈ મતલબ નથી. કેમ? બસ એને હું આ ઘરમાંથી બહાર કાઢી રહી છું. એ ઘર છોડીને જાય છે. કામિની, હમ તું આ શું વાત કરે છે? આ રિંકલ આપણી દીકરી છે અને એને તો ઘરની બહાર કાઢી રહી છે. શું કીધું તમે? રિંકલ આપણી દીકરી છે. મને લાગે છે તમે ભૂલી ગયા છો. ખબર છે ને, આપણે સંતાન નહોતું થતું ત્યારે આપણે એને દત્તક લાવ્યા હતા. અને જીગરના થયા પછી હું તમને ત્યારની કહેતી હતી કે આને જ્યાંથી લાવ્યા છો ને ત્યાં મૂકી આવો. પણ તમે મારી એક વાત નથી સાંભળી. પણ હવે બસ, હવે મારો જીગર છે એટલે મારે આની કોઈ જરૂર નથી. આને જ્યાંથી ઉચકીને લાવ્યા હતા ને ત્યાં પાછી મૂકી આવો આને. કામિની, મને તો એક વાત નથી સમજાતી, તું કેવી બાઈ છો? જ્યાં સુધી તારો પોતાનો અંગત સ્વાર્થ હતો ત્યાં સુધી તેને દીકરી તરીકે ઘરમાં રાખી, અને હવે તારો સ્વાર્થ પતી ગયો એટલે એને ઘરેથી કાઢી મૂકવાની. બસ સુધી, બહુ થઈ ગયો હવે. ન બોલવાના શબ્દો તમે આના કારણે મને બોલી રહ્યા છો. અને તું કેમ અહીંયા ઊભી છે? ચાલ નીકળ મારા ઘરમાંથી બહાર. એ ક્યાંય નહીં જાય. રિંકલ આ જ ઘરમાં રહેશે. પપ્પા, રહેવા દો. તમે મારા મમ્મીને કાંઈ ના કહો. હું જ આ ઘરમાં નથી રહેવા માંગતી. તમે તમારું ધ્યાન રાખજો. હું જાઉં છું. પણ બેટા રિંકલ, તું એકલી ક્યાં જઈશ અત્યારે? હવે બધું કરી લેશે. ચલે, તું નીકળ. હા હવે બસ નીકળો. ચાલો. કામિની, તો બરાબર નથી કરતી. શાંતિ રાખો ને. અરે આવી ગયા તમે? હું તો આવી ગયો, પણ મને એમ કે તું કેમ એટલી ઉદાસ લાગે છે? આજે મારે તમને એક દુઃખદ સમાચાર આપવા છે. દુઃખદ સમાચાર? કેમ, શું થયું? વાત જાણે એમ છે જીગર કે આજે મમ્મીએ રિંકલબેનને ઘરમાંથી કાઢી મૂક્યા. શું? રિંકલને ઘરમાંથી કાઢી મૂકી? તો રિંકલ ક્યાં ગઈ? એ તો નથી ખબર એ ક્યાં ગયા છે. બિચારા રડતા રડતા જતા રહ્યા છે અને પપ્પા પણ એને ના રોકી શક્યા. મને પણ એ જ ચિંતા થાય છે જીગર કે રિંકલબેન ક્યાં ગયા હશે. એનું રહેવાનું, ખાવાનું, પીવાનું એનું કોઈ સગું પણ નથી. એ જશે પણ તો ક્યાં જશે? જીગર પ્લીઝ તમે મમ્મીને સમજાવો કે રિંકલબેનને પાછા લઈ આવે ઘરમાં. હું મમ્મીને સમજાવું? મમ્મી કોઈથી નહીં માને. તને ખબર છે ને, મમ્મી આ વાત ક્યારથી કરતા હતા? અરે 1 વર્ષથી આપણે એમને સમજાવીએ છીએ કે તમે આ વાતને જતી કરી દો, પરંતુ મમ્મી માન્યા નહીં ને. છેવટે એમણે રિંકલને કાઢી મૂકી. પણ તું ચિંતા નહીં કર સીતા, હું આનો કઈ બીજો રસ્તો કરીશ. હા, હું આનો કઈ જરૂર બીજો રસ્તો કરીશ. જય શ્રી કૃષ્ણ મેડમ. અરે રિંકલ બેટા, આવ બેસ. અચાનક મારા ઘરે? હા, કામ હતું કઈ? એમ જ. અચ્છા, તો બેસ, હું તારા માટે ચા પાણી લઈ આવું. ના એની કઈ જરૂર નથી. સારું, બોલ બીજું બધું મજામાં ને? અને તારા ઘરે બધા કેમ છે? ત્યાં તું ખુશ તો છે ને? અરે રિંકલ, કેમ બેટા નિરાશ થઈ ગઈ? કઈ તકલીફ છે તને? મેડમ, મારે આશ્રમમાં પાછું આવવું છે. મારી વ્યવસ્થા કરી આપો ને. જો બેટા, હું અનાથ આશ્રમની સંચાલક છું, જ્યાં નાના બાળકોને જ પ્રવેશ મળે છે, તારા જેવા યંગ લોકોને નહીં. તારા માટે જો મારે આશ્રમમાં વ્યવસ્થા કરવી હોય ને તો મારે કંઈક અલગ કરવું પડે. મહિલા આશ્રમમાં તારી વ્યવસ્થા કરવી પડે. પણ બેટા, તે અચાનક આવો નિર્ણય કેમ લીધો? કઈ તકલીફ છે તને? ના મેડમ, કઈ તકલીફ નથી.
બસ મારે જે ઘરમાં નથી રહેવું એટલે હું આશ્રમમાં શિફ્ટિંગ થવા માંગુ છું. એટલે મારે તારી વ્યવસ્થા મહિલા આશ્રમમાં કરવી પડશે. નહીં મેડમ, હવે એની જરૂર નહીં પડે. મારે મારી બેનને પાછી અનાથ આશ્રમમાં નથી મોકલવી. હું એનો ભાઈ હજી જીવું છું. બેન, તું ચિંતા નહીં કરતી. હું તને મારી પાસે રાખીશ, મારા ઘરમાં. પણ ભાઈ, મમ્મી મને તારી સાથે નહીં રહેવા દે. જો તું મમ્મીની સામે પડીને મને રાખીશ ને તો મમ્મી ન કહેવાનું પણ તને કહેશે. મમ્મી પપ્પાનું નથી સાંભળતા ને તે તારું નહીં સાંભળે. તું ચિંતા નહીં કર, હું મારી વ્યવસ્થા જાતે કરી લઈશ. તું જે બોલે તે પણ સાંભળી લે. હું પણ હવે મમ્મી સાથે નથી રહેવાનો. હું દૂર જતો રહીશ અને તને મારી સાથે રાખીશ. મેડમ, મારી એક રિક્વેસ્ટ છે તમને. હા બોલ ને બેટા. તમે માત્ર રિંકલને 1 મહિનો રાખી લો. હું દૂર જઈને નોકરી કરી લઉં, મારી રહેવાની વ્યવસ્થા કરી લઉં, પછી હું મારી બેનને આવીને લઈ જઈશ. કઈ વાંધો નહીં દીકરા. રિંકલને 1 નહીં, હું 2 મહિના રાખવા તૈયાર છું. તું તારી સગવડ થાય ને ત્યારે આવજે અને તારી બેનને લઈ જજે. બેન, તું રડીશ નહીં. તને હું મારી સાથે રાખીશ, મારી પાસે. ચિંતા નહીં કરતી બેન, બધું ઠીક થઈ જશે. બેન, હું મહિના પછી બધી સગવડ કરીને પાછો આવીશ. ત્યાં સુધી તું આ મેડમ સાથે રહેજે. તારો ભાઈ છે ને, તને લઈ જશે. બધું ઠીક કરી દઈશ બેન. મેડમ, સાચવી લેજો બેનને. ચોક્કસ. સીતા, હા? મમ્મી ક્યાં છે? મમ્મી એના રૂમમાં આરામ કરે છે. સીતા, હા તું મમ્મીને બોલાવ, મારે એમનું કામ છે. હા બોલાવું છું. મમ્મી, એ મમ્મી, બહાર આવજો ને જરાક, જીગરને કઈ કામ છે. શું ગાટા પાડી છે? શું કામ છે મારું? શું થયું? શું થયું? બોલ ને. મમ્મી, વાત એવી છે કે મારું ટ્રાન્સફર થઈ ગયું છે, એટલે મારે સુરત છોડીને અમદાવાદ જવું પડશે. શું? આ શું બોલે છે તું? એટલે તું અમને છોડીને અમદાવાદ જતો રહીશ? અને અને આ વાતની તારા પપ્પાને ખબર છે? તે એમને પૂછ્યું છે ખરા? હા મમ્મી, મેં પપ્પાને બધી વાત કરી અને એમને કોઈ વાંધો નથી. આમ પણ અમદાવાદમાં જે ફેક્ટરીઓ ખુલી છે ત્યાં મને સરે લગાડ્યો છે, એટલે ત્યાં જવા સિવાય કોઈ છૂટકો છે જ નહીં. બોલો શું કરું હવે? અરે શું કરું શું હોય? અહીંયા અમે બધા છીએ, ઘર આપણું અહીંયા છે. તું તારા સરને કે તારું ટ્રાન્સફર અહીંયા જ કરી દે. અમદાવાદ જવાની શી જરૂર છે? મમ્મી, આમાં છે ને આમ હા ના ન ચાલે. સરને અમે શિખામણ ના આપી શકીએ, નહીતર મને છે ને નોકરીમાંથી કાઢી મૂકશે. અને તમને ખબર છે, અમદાવાદ ગયા પછી મારો પગાર 10,000 વધી જશે, એટલે મારો પગાર સીધો 50,000 થઈ જશે. મમ્મી, હા, તો આપણે એક કામ તો કરી શકીએ ને. તારા સર તને અહીંયા ટ્રાન્સફર ના આપે તો કઈ વાંધો નહીં, અમે બધા અમદાવાદ આવી જઈએ તારી જોડે. એ તો થઈ શકે છે ને? ના મમ્મી, તમારે અને પપ્પાએ અહીંયા સુરત જ રહેવાનું છે. હું અમદાવાદ સેટલ થઈ જાઉં, થોડા વર્ષો જાય અને મારું ઘરનું ઘર લઈ લઉં, એટલો સદ્ધર થઈ જાવ, પછી તમને અને પપ્પાને બોલાવી લઈશ. આ તું પાગલ થઈ ગયો છે? આ કેવી વાત કરે છે? અરે છતાં છોકરા અમે છોકરા વગર કેમ રહીએ? અમારો તું દીકરો છે, અમે તો તારી સાથે જ રહેવાના છે અને આ મારો નિર્ણય છે. બસ અમે લોકો તારી સાથે આવીશું. એટલે મમ્મી, તમે કહેવા શું માંગો છો? અમારે બધાએ તમારું જ ધાર્યું કરવાનું? અરે આ ઘરમાં બીજા પણ સભ્યો રહે છે, અમારા મનની વાત પણ સાંભળવી જોઈએ ને તમારે. બરાબર, તારા મોઢામાં પણ જીભ આવી ગઈ છે ને હવે? તારી હેસિયત શું છે કે તું મારી સામે અવાજ કરે છે? ભૂલી ગઈ છે તું કે આ ઘરમાં તારા પપ્પાનું પણ નથી ચાલતું? હું કહીશ ને એટલું જ થશે. સાંભળી લીધું બંને? અને ના સાંભળ્યું તો બીજી વાર બોલી દઉં કે અમે બધા આની સાથે અમદાવાદ જઈશું. તારે જે કરવું હોય ને એ કરી લે. હા મમ્મી, એ તો કઠણાઈ છે અમારી કે તમે કોઈની વાત માનતા નથી
કે નથી મારા પપ્પાની પણ વાત જાળવતા. બસ બસ બહુ વધારે બોલી દીધું તે. અને તું શું ઉભો રહ્યો છે? આ તારી બે પૈસાની બાયડી મારી સામે ગમે તેમ બોલે છે અને તું સાંભળી રહ્યો છે. મમ્મી એ છે ને બરાબર જ બોલે છે. જો તમે પપ્પાની ઉપરવટ જઈને બોલી શકતા હો તો સીતા કેમ ના બોલી શકે? આમ પણ એ આ ઘરમાં રહીને જ બધું શીખી છે તમારી પાસેથી. છોડો આ બધું. અત્યારે મારે છે ને મમ્મી નોકરી પર જવાનું છે. કાલે મારે અમદાવાદ શિફ્ટ થવાનું છે ને તો ત્યાં મારે ઘર ભાડે રાખવાનું છે. જાઉં છું હું સીતા. કામ કર. જો રિંકલ, હવે આપણે આ ઘરમાં રહેવાનું છે. બોલ કેવું લાગ્યું ઘર? અરે અરે આ શું કરે છે બેન તું? ભાઈ, હું તારા પગ પૂજું છું. હું તારી સગી બેન નથી, છતાંય તું મારા માટે કેટલું કરે છે. પપ્પાને ત્યાં સુરતમાં એકલા મૂકીને તું મારા માટે અમદાવાદ રહેવા આવતો રહ્યો છે. રિંકલ, આ બધું નહીં બોલ. અને કોણે કીધું કે તું મારી સગી બેન નથી? તું મારી બેન જ છો. અને આ બધી વાત તું ભૂલી જા. અને હું તારા માટે કંઈ પણ કરી શકું છું. કંઈ પણ એટલે કંઈ પણ. સમજી તું? અરે બસ બસ, હવે તમે રડવા ધોવાનું બંધ કરો અને ખુશીથી રહીએ રિંકલબેનના ઘરમાં. હવે કોઈ દુઃખ નથી ને? અરે મેડમ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો, આવો ને, બેસો. મેડમ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે એટલો સમય મારી બહેનને સાચવી અને તમે અમારા ઘરે આવ્યા. કઈ કામ હતું તમારે? અરે જીગર, આ રિંકલ જ્યારે નાની હતી ને ત્યારે જ એને કોઈ અમારા અનાથ આશ્રમમાં મૂકી ગયું હતું. અને ત્યારથી મને રિંકલ પ્રત્યે ખૂબ જ લાગણી હતી. એટલે બસ ખાલી તમે લોકો ખુશ છો, સારી જગ્યાએ છો, એ જ જોવા આવી હતી. જો કદાચ તું એને સહાય નહીં કરતે ને તો હું એને મારા ઘરે જ રાખતે અને મારી સાથે જ રાખતે. બસ તમે લોકો ખુશ છો, જે થયું એ સારું થયું અને તમે હંમેશા ખુશ રહો એવા જ મારા આશીર્વાદ છે. હવે હું નીકળું. ચાલો, જય શ્રી કૃષ્ણ. ફરીથી આવજો. ચોક્કસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા ધ્યાન રાખજો. ચોક્કસ, તમે પણ. કઈ નહીં, બધું ઠીક થઈ ગયું. અને ચાલો હવે રિંકલબેન આપણે જઈએ રસોડામાં. હા. કઈ રસોઈ પણ બનાવીએ, ખાઈએ અને ચાલો. સાફ સફાઈ કરીએ. તમે આરામ કરો. હા. જીગરનો ફોન અત્યારમાં? હા બોલ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પપ્પા, પહેલા મને એમ કહો કે મમ્મી તમારી બાજુમાં તો નથી બેઠા ને? ના બેટા, એ સવારમાં એને કઈ માર્કેટમાં લેવું હતું ને એટલે બહાર નીકળી જશે. બોલ. ઠીક છે. પપ્પા, મારી જ કંપનીમાં જે નોકરી કરતો હતો ને રવિ, એ છોકરા સાથે મેં રિંકલની સગાઈ નક્કી કરી નાખી છે. અને આજે રાત્રે જ હું સાદાઈથી એમના મંદિરમાં લગ્ન કરાવવા માંગુ છું. તો પપ્પા પ્લીઝ તમે પણ આવી જજો ને. બેટા, આ કામ તે સારું કર્યું. અને મારી વાત સાંભળ, અત્યારે આ લગ્ન પહેલા છે ને હું ત્યાં આવી જઈશ. કારણ કે તારી મમ્મીને ખબર ન પડે ને એમ મારે ત્યાં આવવું પડશે. જો એને ખબર પડી જશે ને કે રિંકલ તારી સાથે રહેશે તો પાછો પ્રોબ્લેમ ઊભો થશે. ઠીક છે પપ્પા, તમે એવું કરજો. પણ પ્લીઝ એક દિવસ તો આવી જ જજો, કારણ કે રિંકલ તમને મળવા માંગે છે. હા બેટા, હું તારી મમ્મી આવે ને એટલે કોઈ પણ બહાનું કાઢીને હું આવું છું. પણ મારી વાત સાંભળ, હજી સાંજ સુધીનો સમય છે ને ત્યાં સુધીમાં તું રિંકલને પૂછી લે કે એને શું જોઈએ છે. એને કોઈ વાતનું ઓછું નહીં આવવા દેતો. એને જે જોઈએ એને તું અપાવી દેજે. અને પૈસાની ચિંતા નહીં કરતો, બધા પૈસા હું તને આપી દઈશ. ઠીક છે બેટા?
તો અત્યારે ફોન મૂક. આ તારી મમ્મી આવી જશે ને તો ઉપાધિ થશે. હલો હલો, મને ખબર હતી તમે પેલી ભમરાડી ટ્વિંકલ જોડે જ વાત કરતા હતા ને. શું કહેતા હતા બોલો. બોલો લે, આવો બોલ્યો. તમારી આટલી હિંમત કે તમે મારી પર હાથ ઉપાડ્યો. બીજી વાર આવું નહીં કરતા, સમજ્યા તમે? આ બીજી વાર ઉપાડ્યો લે. બોલ, શું કરી લઈશ તો? જવાબ આપ. શું કરી લઈશ તો? તને શું લાગે છે આ તારો દીકરો સુરત છોડીને અમદાવાદ જતો રહેશે એના બિઝનેસ ધંધા માટે? નહીં, એ તને છોડીને જતો રહ્યો છે. અને એના ગયા પછી આજે તું ફરી પાછી વાંજણી બની ગઈ છો. આપણા લગ્ન થયા ને એના 5 વર્ષ પછી આપણે કોઈ બાળક નહોતું, એટલે લોકો તને વાંજ્યા મેણા મારતા હતા. અને તારા કહેવાથી આ તારા વાંજ્યા મેણા દૂર કરવા માટે અનાથ આશ્રમમાંથી એક નાની બાળકીને હું દત્તક તરીકે લઈ આવ્યો. પણ નહીં, તું એની માં ના બની શકી. તને ખબર પડે છે એ નાની દીકરીને પગલા ઘરમાં પડ્યા ને એના પ્રતાપ સારા માન કે ભગવાનની દયાથી તારા ખોળે દીકરાનો જન્મ થયો છે. એટલે એનો મતલબ શું? દીકરાનો જન્મ થયો એટલે દીકરીને તરછોડી દેવાની? એના પ્રત્યે તારી મમતા મરી પરવારે? પણ કઈ વાંધો નહીં, તારે એકલું જ રહેવું છે ને તો રહે એકલી. વાંજણી થઈને આ ઘરમાં એકલી રહેજે. હું આજે જ અને અત્યારે જ અમદાવાદ મારા દીકરા દીકરી પાસે રહેવા જાઉં છું. હું અહીંયા નથી રહેવા માંગતો. પડી રહેજે એકલી. રિંકલબેન ખુશ છો ને? હા. આ બધી ખરીદીમાં ને ખરીદીમાં આજે લગ્નનો દિવસ પણ આવી ગયો. આમ તો બધું લેવાય જ ગયું છે પણ થોડું ઘણું બાકી હતું એ આજે લઈ આવ્યા છીએ. તમે જોઈ લો. બરાબર જોઈ લેજે બેન. હા. તારી પસંદનું બધું જ લાવ્યો છું. અને હજી કઈ ઘટતું હોય ને તો પણ કહી દેજે. ના, હવે કઈ નથી ઘટતું. આ બધા કપડા જોઈ લો અને અમુક તમારી કટલેરી જે બાકી હતી ને તમે કોસ્મેટિક નું કીધું હતું એ બધું જ આમાં છે. તમે જોઈ લેજો. તો એ છતાં જો કઈ ઘટતું હોય તો કહેજો. તમે છો તો પછી મને શું ઘટવાનું કઈ. પપ્પા, આજે તમે ના આવ્યા હોત ને તો હું આજે સાસરે જતી રહેત. જિંદગી પર તમારું મોઢું ના જોઈ શકત. કારણ કે મારી મમ્મીને હું જરાય પસંદ નથી. એ મારું મોઢું પણ જોવા નથી માંગતા. કોઈ વાંધો નહીં બેટા. તારી મમ્મી તારું મોઢું જોવા ન માંગતી હોય ને તો આજે સાંભળી લે. તારી મમ્મીનું મોઢું હું પણ જોવા નથી માંગતો. કારણ કે આજે મને ખબર પડી છે કે મારી દીકરીના સાસરે જતી રહેવાની છે. એટલે સમાચાર મળતા જ હું તરત આવી ગયો કે મારી દીકરીને સાસરે ગયા પહેલા હું મળી લઉં ને મારા હાથે જો એને વિદાય કરું. બેટા હવે રડવાનું બંધ કર અને સાંભળ. આજથી હું પણ ઘર છોડીને અહીંયા આવી ગયો છું. જીગરની સાથે જ અહીંયા રહેવાનો છું. અહીંયા રહીશ ને તો મારી દીકરી તું અને પાછી મને મળવા આવી શકીશ. તારા સાસરેથી મને મળવા આવીશ ને એટલે જ હું અહીંયા રહેવાનો છું કાયમને માટે. તારી મમ્મીને છોડીને હું આવી ગયો છું બેટા. પપ્પા, આ શું વાત કરો છો તમે? મારા મમ્મીને ત્યાં એકલા મૂકીને તમે અહીંયા આવી ગયા? હા બેટા, તારી મમ્મીને હું એકલી મૂકીને આવી ગયો છું. કારણ કે એનામાં કોઈ માનવતા જેવું રહ્યું જ નથી. અરે એનામાં સ્ત્રી પણ જ નથી રહ્યું. અરે જે સ્ત્રી એના પરિવારની નથી થઈ, એના પતિની, એના દીકરાની, એની દીકરી નથી થઈ, એની સાથે કેવા સંબંધ રાખવાના? ના પપ્પા, આવું ના બોલો. બેટા હવે છોડો આ બધી વાત. એ તારી મમ્મી છે ને એ વાંજણી જ હતી. વાંજણી જ રહેશે ને વાંજણી જ મરશે. તું અહીંયા શું કામ આવી છો? જતી રહ્યા છે. પપ્પા લાગે છે કામિની બેન રસ્તો ભૂલી ગયા છે. બસ કરો તમે બધા.
આટલું બધું પણ જલીલ ના કરો મને. રિંકલ, મને માફ કરી દે દીકરા. દીકરાના મોંમાં મેં મારી દીકરીની કદર ન કરી. મારી ભૂલ થઈ ગઈ. મેં હાથ જોડીને માફી માંગુ. ના મમ્મી, તમે માફી ના માંગો. તમે મને ઉછેરીને મોટી કરી છે. તમે જ મારા મમ્મી છો. મારાથી કઈ ભૂલ ચૂક થઈ હોય તો તમે મને માફ કરી દેજો. હા બેટા, તારાથી કોઈ ભૂલ નથી થઈ. ભૂલ તો બધી મેં જ કરી છે અત્યાર સુધી. અરે બસ મમ્મી, રિંકલબેન હવે રડવાનું બંધ કરો બધા. મમ્મી, આજે રિંકલબેન ના લગ્ન છે. આજે રાત્રે તો એના સાસરે જતા રહેશે. રિંકલના લગ્ન છે, આજે જ થશે. અને સુધીર, આ લગ્ન આપણે કન્યાદાન કરીને એને વિદાય આપીશું. આપણા ઘરેથી જ વિદાય લેશે રિંકલ. હા મમ્મી, કઈ નહીં, ચાલો હવે રડવાનું છોડો બધા અને આપણે મંદિર જવાનું મોડું થાય છે. સુધીર, તમારું શું કેવું છે? મારું શું કહેવાનું થાય? તે કોઈ દિવસ ક્યાં મારી વાત માની છે? અત્યારે તો માની છે ને. ચાલો, તો મંદિરે જવાની વાત ચાલતી હતી ને, તો આપણે બધા હા મંદિરે જ મમ્મી, જઈએ પહેલા. મોડું થાય છે. અમુક સામાન પેક કરવાનો છે, આપણે કરી લઈએ અને પછી જઈએ. હા, જલ્દી કર. લાવ, આ બધું હું લઈ લઈશ. ચાલો. આ દેવાંગ કેમ બહાર ન આવ્યો? તેને વાત નથી કરી? અરે હું એને બોલાવીને જ આવી છું રૂમમાં. હમણાં આવતો હશે. જો આવી ગયો. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. શું કામ હતું? હા, તમે મને બોલાવવા આવ્યા હતા ને કહેતા હતા કે કંઈક અર્જન્ટ કામ છે. હા. બોલો બોલો જલ્દી, શું કામ છે? બેટા, તારું કામ હતું ને એટલે જ બોલાવ્યો છે કે આ મારો ભાઈ એટલે કે તારા ગિરીશ કાકા એ 10 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા છે. એ તો તને ખબર છે. એ તારા કાકી અને એની દીકરી રિંકલ, એ બિચારા બંને અત્યારે સાવ કફોડી હાલતમાં જીવે છે. અને આ બેટા, આ રિંકલ હવે જવાન થઈ ગઈ છે, હવે પરમણા લાયક થઈ ગઈ છે. તો એના માટે આપણે કઈ વિચારવું પડશે ને. હા પપ્પા, તમારી વાતની મને ખ્યાલ જ છે, પણ એકચ્યુઅલી મને સમજાતું નથી કે તમે કહેવા શું માંગો છો. એ કહેવા શું માંગે છે ને એ હું તને સમજાવું. તને ખબર છે ને કે તારા ફાલ્ગુની કાકીની એટલી કોઈ સગવડ નથી, ઇન્કમ જ નથી બેટા એટલી કે ટ્વિંકલના લગ્ન કરાવી શકે. તો મારો ને તારા પપ્પાનો વિચાર એવો છે કે એના લગ્ન આપણે કરાવીએ, આપણે કન્યાદાન કરી દઈએ. તારું શું કેવું છે? રે, હા તો સારી જ વાત કહેવાય ને મમ્મી. આમાં શું ખોટું છે? આમ પણ આ રિંકલ છે ને મારી બેન છે અને તમારી દીકરી સમાન. તો પછી રિંકલના લગ્ન ધામધૂમથી થતા હોય એમાં મને શું વાંધો હોય? બહુ સારી વાત છે, મારો સંપૂર્ણ ટેકો છે. જોયું કામિની, મેં તને ન કીધું દેવાંગને આ વાત કરશું ને એ કોઈ આનાકારી નહીં કરે, કારણ કે મને મારા દીકરા પર પૂરેપૂરો ભરોસો છે. અને રિંકલ ક્યાં કોક છે, આપણી જ દીકરી છે ને. અને આ પપ્પા, હા તમે રિંકલ બેનને પણ વાત કરજો કે એને છે ને આ લગ્નમાં ખરીદી બાબતે કે કોઈ પણ બાબતે જરાય મૂંઝાવાની જરૂર નથી. આ દાદા દાદી તો બેઠા જ છે ને. હા, જે લેવું હોય તે ભલે લેતી. આ સસ્તું મોંઘું જે ગમે તે. સાંભળ તો ખરા, હું એને મારી જોડે લઈને શોપિંગ કરી લઈશ. કાંઈ બાકી નહીં રાખ, બિલકુલ ચિંતા ના કર. ઠીક છે, તો બેટા તારી મમ્મી ને હું આજે જ ફાલ્ગુની કાકીના ઘરે જઈએ અને એમને વાત કરી દઈએ. હા ઠીક છે. હા, તમે લોકો છે ને આજે જ કાકીને જઈ મળી અને આશ્વાસન રૂપી શબ્દ કહેતા જ આવજો અને કહેજો લગ્નની જરાય ચિંતા ના કરે. અરે બેટા છીએ ને આપણે લોકો. હા જોજો ને એવા લગ્ન કરાવીશું ને કે લોકો અને સમાજ બધા લોકો વાત કરશે. ચાલો હવે મારે આમ પણ લેટ થઈ ગયું છે, તો હું ઓફિસે જવા માટે નીકળું.
મારે હજી બેગ પણ લેવાની છે. સાંભળ, પેલા ચા નાસ્તો મૂકો ટેબલ પર, જા પેલા નાસ્તો કરીને નીકળ, જા ચાલ. હા ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને ખાવાનું કોઈ દી યાદ કરવાનું. ખરેખર ફાલ્ગુની ખુશ થઈ જશે. નાસ્તા પાણીનું તો પતી ગયું છે. સીધા મેં તને ફાઇલનું કહ્યું હતું, એ ફાઇલ નાખી છે ને આમાં? હા ફાઇલ તો નાખી છે, પણ ઊભા તો રહો આટલી બધી ઉતાવળ. ઓફિસે જવાનું છે. હવે કઈ કામ હતું? હા હું એમ કહું કે આ પપ્પાને શું કામ હતું, તમને બોલાવ્યા હતા? અરે, પપ્પાને એક જરૂરી વાત કરવી હતી, એટલા માટે જ બોલાવ્યો હતો. તું જાણે છે ને કે આ ગિરીશ કાકાની દીકરી રિંકલ એ હવે મોટી થઈ ગઈ છે. એટલે પપ્પા અને મમ્મી કહેતા હતા કે આ લગ્ન કરવાની ઉંમર થઈ છે, તો પછી દીકરીની જાતને વધારે રાહ નથી જોવડાવી. તો પપ્પા અને મમ્મીએ નક્કી કર્યું છે એ પ્રમાણે હા કાકીની તો સગવડતા છે નહીં, અને એ લોકોની પાસે એટલા બધા રૂપિયા પણ નથી. તો પછી એની સગાઈ અને લગ્ન આ બધું જ આપણે લોકો ગોઠવી નાખીએ તો કેમ રે? બસ આ જ ચર્ચા કરવી હતી. અરે આ તો બહુ સારી વાત છે, આમાં શું ખોટું છે? મને પણ આ નિર્ણય બહુ ગમ્યો. પણ સીતા તું મને જણાવ ને, આ પપ્પા અને મમ્મીનો આ નિર્ણય યોગ્ય છે કે નહીં? અરે હા હા બિલકુલ યોગ્ય છે. અરે રિંકલ આપણી દીકરી જ છે ને, અને કાકી ક્યાં પારકા હતા, એ આપણા ઘરના જ છે ને, તો આપણે એને મદદ કરવી જોઈએ. તારી પાસેથી પણ મને આ જવાબની આશા હતી. કઈ નહીં, હા મમ્મી અને પપ્પા લગભગ આજે જ જવાના હતા કાકી પાસે. હા કાકીને મળીને બધી વાતચીત કરી લેને, પછી કઈ ખ્યાલ આવે એટલે છે ને જલ્દી રિંકલની સગાઈ પણ ગોઠવી નાખે, અને પછી જલ્દીથી લગ્ન પણ. હા અને હું તમને પણ એક વાત કહું છું કે તમે પણ આમાં તમારો પૂરેપૂરો ફાળો આપજો. જેમ કે પૂરેપૂરા આગળ રહેજો અને એને મદદ કરજો, અને એક યોગ્ય વર્ગ ગોતજો એના માટે. એને એક સારું ઘર મળી જાય, સારો પરિવાર મળી જાય તો આપણે પણ ખુશ અને એ પણ ખુશ. અને પેલું કહે છે ને કે બાપ વગરની દીકરીની જો મદદ કરીએ એ ખુશ રહે તો એનું બહુ પુણ્ય મળે છે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. અમારી રિંકલબેન માટે તો છે ને સોના જેવો મુરત્યો શોધીશ અને ધામધૂમથી લગ્ન કરાવીશ. બસ એકવાર આ કાકી અને રિંકલ બંને રાજી થઈ જાય એટલે કામ બધું સરળ જ છે. હું તમને શું કહું, તમે કહેજો ને પપ્પાને ને મમ્મીને કે આજે જ જાય કાકી પાસે અને વાત કરી આવે. હા હા કીધું છે, જવાના છે. હવે મમ્મી પપ્પાને જેમ એડજસ્ટ થશે ને એમ કરશે. ચાલ હવે બધી વાત થઈ ગઈ તો હવે હું જાઉં. આમ પણ કારણ જાણ્યા સિવાય તો તું મને જવા ના દે. જવા દઉં ને. ચાલ બાય. બાય. ટેક કેર. મળીએ સાથે. ચાલ. રિંકલ બેટા, તારા લગ્નની ઉંમર થઈ ગઈ છે અને તારા લગ્નની તૈયારી હું કઈ રીતે કરીશ? મને તો તારી બહુ જ ચિંતા થાય છે. આપણે આગળ કેમ કરશું? તને તો આપણા ઘરની કન્ડિશન ખબર છે. મમ્મી ચિંતા નહીં કરો, બધું થઈ જશે. જય શ્રી કૃષ્ણ કાકી. અરે જય શ્રી કૃષ્ણ બેટા, આવ. કેમ છો ભાભી? બસ મજા. તું કેમ છે? બસ ફાઇન. બેસો ને. હા બેસ. બેટા કઈ કામે આવી હતી કે એમ જ આજે કઈ મારા ઘરનો રસ્તો ભૂલી ગઈ? અરે વાત જાણે એમ છે ને કાકી કે મારે તમારું એક કામ હતું, એટલે આજે ખાસ તમને મળવા આવી છું. હા તો બોલ ને દીકરા, શું કામ હતું? વાત જાણે એમ છે ને કાકી કે મારા ઘરે મારા સાસુ અને સસરા એક વાત કરી રહ્યા હતા રિંકલના લગ્નની. એ લોકો રિંકલના લગ્ન કરાવવા માંગે છે અને કહેતા હતા કે બધો ખર્ચો પણ એ જ આપવાના છે, અને એમ પણ કહેતા હતા કે એ લોકો આજે જ તમને મળવા આવશે. અરે વાહ બેટા, આ તો તે ખૂબ જ સારા સમાચાર આપ્યા. હું અને રિંકલ ક્યાંના ચિંતામાં જ હતા કે હવે રિંકલના લગ્નનું કઈ રીતે કરશું, પણ તે આ સમાચાર આપીને અમારું ટેન્શન હળવું કરી દીધું. અરે પણ કાકી, આમાં આટલું બધું ખુશ થવાની કોઈ જરૂર નથી તમારે. હું અહીંયા તમને મળવા આવી છું, પણ એક જ મતલબથી મળવા આવી છું. કહેવા એ જ માંગુ છું કે આજે જ્યારે મારા સાસુ અને સસરા અહીંયા આવે ને ત્યારે એ લોકો તમને કહેશે જ કે રિંકલના લગ્ન અમે કરાવી દેશું. પણ આ વાત તમારે એક્સેપ્ટ નથી કરી લેવાની. તમારે એને ચોખ્ખા શબ્દમાં ના પાડી દેવાની છે કે ના, અમારે તમારી મદદ નથી જોતી. સમજાય છે?
બોલો. પણ ભાભી તમે આ શું બોલો છો? હમણાં જ તો તમે કહ્યું કે મોટા પપ્પા મારા લગ્નનો તમામ ખર્ચો ઉઠાવવા તૈયાર છે. અરે હા હા રિંકલબેન, આજે તમારા મોટા મમ્મી પપ્પા છે ને, એ તમારા જેવા ભિખારી પાછળ બધી જ માલ મૂડી વેડફી નાખવા માટે તૈયાર થઈ ગયા છે. પણ આ હું નહીં થવા દઉં, કેમ કે મારો હસબન્ડ છે ને એ કમાઈ કમાઈને થાકી જાય છે, એમને નથી પૈસા આવતા કઈ. એટલે આ વસ્તુ હું ક્યારેય નહીં થવા દઉં. સમજાયું તમને? અને હા, પૈસા કઈ એમને નથી ભેગા થતા. ખર્ચો કરવા માટે એક પણ રૂપિયા વાપરવા મારા સસરા મારા હસબન્ડને નથી આપતા, અને મારા સસરાને બધું વેડફી નાખવું છે તમારી પાછળ. આ વસ્તુ હું ક્યારેય નહીં થવા દઉં. એટલે તમને કહું છું એટલું મગજમાં લ્યો, બરાબર છે? જો બેટા, તારા સાસુ સસરા રિંકલના લગ્ન કરાવી આપવાના છે એ વાતની મને તો ખબર જ નહીં હતી. પણ કઈ નહીં, આજે એ લોકો રિંકલના લગ્નની વાત કરવા માટે આવે ને ત્યારે હું એમને ના કહી દઈશ. શાબાશ કાકી, ગુડ. મને તમારી પાસેથી આ જ ઉમ્મીદ હતી કે તમે જલ્દી સમજી જશો, અને સમજી પણ ગયા. ચાલો હવે હું જાઉં. મારે જે કહેવાનું હતું એ તો મેં કહી દીધું. હવે મારું કામ પૂરું. જય શ્રી કૃષ્ણ. અને હા કાકી, બીજી એક વાત કે આજે જ્યારે મારા સાસુ અને સસરા અહીંયા આવે ને, તો એને ભૂલથી પણ ખબર ના પડવી જોઈએ કે હું અહીંયા આવી હતી અને તમને ના પાડીને ગઈ છું. તમે તમારી મરજીથી જ ના પાડી ગયા છો એવો ભાસ એને થવો જોઈએ. સમજાયું? અને હા, લાસ્ટ વાત કે ખાસ કરીને મારા પૂજ્ય સસરાજીને તો બિલકુલ નહીં, કારણ કે મારા સસરાને કંઈક વધારે પડતો જ તમારા ઉપર વહાલ આવે છે ને ભાવ છે એવું લાગે છે. ધ્યાનમાં રાખજો મારી વાતને. શું કરે બેટા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. સુખી રહે. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. કેમ છે? મમ્મી, મોટા મમ્મી પપ્પા આવ્યા છે. હા. અરે ભાભી, ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈ ભાભી આમ અચાનક કઈક કામથી આવ્યા છો કે ફોન પણ નહીં કર્યો? ફોન શું કરવાનો? આ ઘર અમારું તો છે, અમે ગમે ત્યારે આવી શકીએ છીએ. અને તને એક વાત કહું ફાલ્ગુની, હવે રિંકલની ચિંતા થઈ હતી કે ભાઈ હવે યુવાન થઈ ગઈ છે તો એના લગ્ન વિશે શું વિચાર્યું છે તે? સાચું કહું ને ભાભી, ભાઈ, હજી મેં લગ્ન વિશે કઈ વિચાર્યું નથી. હા, મનમાં એની ચિંતા રહ્યા કરે છે કે આજે નહીં તો કાલે એના લગ્ન તો કરાવવા જ પડશે. હા ફાલ્ગુની બહુ, આ તમારા ઘરની પરિસ્થિતિ અમે બધા જાણીએ જ છે. આ મારા ભાઈનું મૃત્યુ થયું ને એ પછી તમે લોકો કેવી કફોડી હાલતમાં જીવો છો ને એ બધી અમને ખબર છે. એટલે આ રિંકલ દીકરી જવાન થઈ ગઈ છે, એ પણ મારી જ દીકરી છે ને, એટલે અમે લોકોએ વિચાર કર્યો છે કે આ દીકરીનું શક પણ કરાવી અને ધામધૂમથી અમે લગ્ન કરાવી આપીશું. નાના મોટા ભાઈ, અમારી રિંકલના લગ્ન તો હું જ કરાવીશ. આ કેવી વાત કરે છે ફાલ્ગુની તું? આજકાલ મોંઘવારી કેટલી છે સુધીર, કોને આને તમે? હા ફાલ્ગુની, રિંકલના લગ્ન જો આપણે કરાવવા બેસીએ ને તો સહેજે 8 થી 10 લાખ રૂપિયાનો ખર્ચો થઈ જશે. અને મારા અંદાજે એટલા બધા રૂપિયાની સગવડ તમારા લોકો પાસે નહીં હોય. અરે મોટા ભાઈ, તમે ચિંતા નહીં કરો. મેં થોડી ઘણી બચત કરી છે તો હું મારી રિંકલના લગ્ન સાદાઈથી કરાવી દઈશ. પણ ફાલ્ગુની બહુ, આ રિંકલ દીકરી મારી પણ દીકરી જ છે ને, અને તમને તો ખબર છે મારા ઘરે પણ મારે કોઈ દીકરી નથી. એટલે આ દીકરીને હું ધામધૂમથી પરણાવવા માંગુ છું, અને આપણે એક જ ઘરના બધા વ્યક્તિ છીએ. તમારી વાત સાચી છે ભાઈ, પણ રિંકલના પપ્પાની ઈચ્છા એવી હતી કે અમે અમારા પગભર થઈને
અમારી દીકરીના લગ્ન જાતે જ કરાવીશું. તો મારે એમની ઈચ્છાને તો માન આપવું પડે ને. ફાલ્ગુની, કેમ આમ જીદ કરે છે તું? માન્યું કે રિંકલના પપ્પાની આ ઈચ્છા હતી, પણ સુધીર પણ એમના મોટા ભાઈ જ છે ને. એમની ઈચ્છા અમે પૂરી કરી લઈએ તો શું ફરક પડી જવાનો? કહેવા એ જ માંગુ છું કે આજે જ્યારે મારા સાસુ અને સસરા અહીંયા આવે ને ત્યારે એ લોકો તમને કહેશે જ કે રિંકલના લગ્ન અમે કરાવી દઈશું. પણ આ વાત તમારે એક્સેપ્ટ નથી કરી લેવાની. તમારે એને ચોખ્ખા શબ્દમાં ના પાડી દેવાની છે. આજે તમારા મોટા મમ્મી પપ્પા છે ને એ તમારા જેવા ભિખારી પાછળ બધી જ માલ મૂડી વેડફી નાખવા માટે તૈયાર થઈ ગયા છે. પણ આ હું નહીં થવા દઉં. કારણ કે મારા સસરાને કંઈક વધારે પડતો જ તમારા ઉપર વહાલ આવે છે ને ભાવ છે એવું લાગે છે. ફાલ્ગુની, શું વિચારમાં ખોવાઈ ગઈ તું? તમારી વાત સાચી છે ભાભી, પણ મેં રિંકલના પપ્પાને વચન આપ્યું હતું અને એ વચન હું તોડી નહીં શકું. તમે લોકો આવ્યા, રિંકલની આટલી ચિંતા કરી, તમે તમારી ફરજ નિભાવી, એ મારા માટે બહુ સારી વાત કહેવાય. કઈ નહીં, તમે લોકો બેસો. જા બેટા, મોટા પપ્પા માટે ચા કોફી લઈ આવો. હા. પપ્પા, મમ્મી, મમ્મી, મમ્મી કામ છે? બોલ ને, હું અહીંયા છું. આમ ક્યાં ડાપોડિયા મારે છે? બોલ, શું કે મને છે? એમ કે રસોડામાં હશો તમે. બેડરૂમમાં હતી. બોલ. પપ્પા ક્યાંય નથી દેખાતા. પપ્પા ક્યાં ગયા છે? એ જરાક એમના કામથી બહાર ગયા છે. પણ તું કેમ આમ હડબડીમાં છે? શું થયું? કઈ નહીં મમ્મી, મારે પૂછવું હતું. શું? આ શું થયું પછી? આ તમે કાકીના ઘરે ગયા હતા તો વાતચીત કરીને? હા, કાકી ને લોકોએ હાથો પાડી છે ને રિંકલના સગપણની. જો બેટા, હું ને તારા પપ્પા ગયા હતા, પણ તારા કાકી મદદ લેવાની ના પાડે છે. શું કાકી મદદ લેવાની ના પાડે છે? અરે પણ શું કામ? શું પ્રોબ્લેમ છે એને? તારા કાકીને શું તકલીફ છે ને એ તો નથી ખબર, પણ એમને ચોખ્ખી ચોખ્ખી ના પાડી છે કે હું મારા લગ્ન, મતલબ મારી દીકરીના લગ્ન હું જાતે જ કરાવીશ. મારે કોઈની મદદ કે કોઈના એહસાન લેવાની કોઈ જરૂર નથી. પણ મમ્મી, એમાં એહસાનની ક્યાં કોઈ વાત જ છે? આપણે ક્યાં કોઈ પારકા છીએ? મારા પપ્પા એ રિંકલના મોટા પપ્પા છે અને હું એના ભાઈ સમાન તો છું જ ને. હા બેટા, મેં તારા પપ્પાએ ઘણા સમજાવવાની કોશિશ કરી, પણ હવે એનું કેવું એવું છે કે સાદાઈથી લગ્ન કરાવીશું, પણ હું મારી દીકરીના લગ્ન જાતે જ કરાવીશ. સમજાતું નથી કે કાકી આવું બધું શું કામ કરી રહ્યા છે. સાદાઈથી લગ્ન કરવાની ક્યાં કોઈ જરૂર છે? આપણે લોકો બેઠા તો છીએ ને મમ્મી. અને આમ પણ મને તો કઈ સમજાતું નથી કે કાકીએ આ બધું શું કામ કર્યું. એવું બધું હોય તો હું એક કામ કરું મમ્મી, એકવાર હું કાકીને મળું અને એમની સાથે વાતચીત કરું તો. જો દીકરા, આપણે આ સમાજમાં રહીએ છીએ એટલે આપણને ખબર જ છે કે ભાઈ આટલો સદ્ધર હોય અને કરોડપતિ હોય, અને નાના ભાઈની વહુ જો આવી રીતના ગરીબ અને પરિસ્થિતિ જરાક નબળી હોય તો લોકો વાતો કરે. એટલે અમે અમારી ફરજ પૂરી કરવા ગયા જ હતા કે ચાલો ભાઈ, ભાઈની દીકરી આપણી જ દીકરી છે, આપણે લગ્ન કરાવીશું. પણ હવે એને નથી જ માનવું તો તું ને હું શું કરી શકવાના છીએ? હું આવું કાકી? અરે દેવાંગ બેટા, આવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસ. સારું થયું તું આવી ગયો. આજે થોડી દોડાદોડી છે તો તું હશે તો કામ લાગી જશે. પણ કાકી, ક્યાં લગ્નનું ગોઠવ્યું છે? જો બેટા, કોર્ટ મેરેજ જ કરવાના છે. કાલે સવારે વકીલના ત્યાં જવાનું છે, સવારે 10 વાગે. પણ કાકી, તમે આ ખોટું નથી કર્યું? તમે મારી આ લાડકડી બેન માટે થઈને એક ગરીબ ઘરનો છોકરો પસંદ કર્યો,
અને અત્યારે તો તમે જ કહ્યું ને કે કોર્ટ મેરેજ પણ કરાવી રહ્યા છો. શું કામ? આના કરતા મારા મમ્મી પપ્પાની વાત માની લીધી હોત અને એમણે કહ્યું એ પ્રમાણે કર્યું હોત ને તો મારા પપ્પા છે ને રિંકલબેન માટે કોઈ સારો છોકરો શોધત અને ધામધૂમથી લગ્ન પણ કરાવી આપે. તમે કંઈક તો જવાબ આપો. એવી તે વળી કઈ મજબૂરી હતી કે તમે આવું ડિસિઝન લીધું? મારા મમ્મી પપ્પા કહેતા હતા છતાં પણ એની વાત ન માની. અને આમ પણ આજે તો તમે આ રિંકલની મરજીની વિરુદ્ધ જઈને આ લગ્ન કરાવવા તૈયાર થયા છો. બોલો ને, શું પ્રોબ્લેમ હતો તમને? બોલો ને કાકી, પ્લીઝ. તમને હાથ જોડીને વિનંતી કરું છું. દીકરો માનો છો ને મને તમારો? સાચી વાત નહીં કરો મને. જો દેવાંગ, આમ તો મારે આ વાત તને કહેવી નહીં જોઈએ, પણ તું આટલું બધું પૂછે છે ને તો સાંભળ, હું તને કહું. હા, તારા મમ્મી પપ્પા આવ્યા હતા મારી રિંકલના લગ્ન કરાવવા માટેની વાત કરવા, પણ એ પહેલા અહીંયા સીતા પણ આવી હતી. શું? સીતા અહીંયા આવી હતી? અરે શું કામ? સીતાને તે વળી એવું તે કયું કામ હતું કે અહીંયા આવી? શું વાત કરી અહીંયા આવીને સીતાએ? સીતાએ મને એમ કહ્યું હતું કે જ્યારે મારા સાસુ સસરા રિંકલબેનના લગ્ન કરાવવા માટે એની વાત કરવા અહીંયા આવે ને તો તમે એમને ચોખ્ખા શબ્દોમાં ના પાડી દેજો, કારણ કે સીતા નથી ઈચ્છતી કે તમારા ઘરના બધા પૈસા આ મારી અનાથ દીકરી પાછળ વપરાય. બેટા, એટલે જ મેં તારા મમ્મી પપ્પાની મદદ લેવાની ના કહી દીધી અને આ મારી રિંકલના લગ્ન એક ગરીબ ઘરમાં નક્કી કરી દીધા અને કાલે એટલે જ કોર્ટ મેરેજ પણ અમે કરવાના છીએ. કાકી, ચાલો ને એકવાર હજી તમારી આ વાતને હું સાચી માની પણ હા, તમારી આંખો કંઈક અલગ જ વાત કરી રહી છે. અને આમ પણ હું નથી માનતો કે સીતા માત્ર ને માત્ર પૈસા બચાવવાની વાત કરે અને તમે એ વાતને માની પણ લો. બોલો ને કાકી, તમને તમારા દીકરાના સમજે. જો દીકરો માનતા હોય ને તો આજે સાચી વાતની રજૂઆત કરો મને. શું થયું હતું એ દિવસે? આજે તમારા મોટા મમ્મી પપ્પા છે ને એ તમારા જેવા ભિખારી પાછળ બધી જ માલ મૂડી વેડફી નાખવા માટે તૈયાર થઈ ગયા છે, પણ આ હું નહીં થવા દઉં. અને હા, લાસ્ટ વાત કે ખાસ કરીને મારા પૂજ્ય સસરાજીને તો બિલકુલ નહીં, કારણ કે મારા સસરાને કંઈક વધારે પડતો જ તમારા ઉપર વહાલ આવે છે ને ભાવ છે એવું લાગે છે. પતી ગયું કામ તારું? અરે આવી ગયા તમે? નક્કી થઈ ગયા રિંકલબેનના લગ્ન? હા, રિંકલના લગ્ન નક્કી થઈ ગયા. હા, ગરીબ ઘરનો છોકરો છે અને કોર્ટ મેરેજ નું નક્કી કર્યું છે. પણ તું કેમ આટલી બધી ખુશ છે? અરે ના ના દેવાંગ, એવું કાંઈ નથી. ના ના, છે કઈક વાત તો છે. મેં તને કહ્યું હતું કે તું ચાલ મારી સાથે કાકીના ઘરે જઈ આપીએ, તો તે મને ના પાડી હતી અને કહ્યું હતું કે તું આવી શકે એમ નથી. એ તો ખાલી મારી તબિયત થોડીક સારી નથી ને એટલે મેં ના પાડી હતી. તબિયત સારી નથી કે પછી તારી નિયત સારી નથી? હે, બોલ ને. એટલે નિયતમાં ખોટ છે ને તારી? અરે ના ના દેવાંગ, એવું કઈ જ નથી. કેમ તમે આવી રીતે વાત કરો છો? સવાલની હરામખોર! તું જ ગઈ હતી ને કાકીના ઘરે? કાકીના ઘરે જઈને તે જ વાત કરી હતી ને કે મારા મમ્મી પપ્પા કે કોઈ પણ અહીંયા જો હા તમારી દીકરીના સંબંધની વાત લઈને આપે ને તો ના પાડી દેજો તમે. હા નહીં પાડતા
તું જ ગઈ હતી ને તે જ મેં- વાત કરી હતી ને મેં એવું કાંઈ જ નથી કીધું. કઈ નથી કીધું હા તો પછી તારી આંખો શું કામ ને છુપાવે છે હા છો ને મારી સામે હાથ મિલાવીને વાત કર ને તું તને ખબર છે સૌથી મોટામાં મોટું પાપ તો તે કર્યું છે બિચારા મારા કાકીના ચરિત્ર ઉપર આંગળી ચીંધી જતી પપ્પા અને કાકીના અનૈતિક સંબંધો ગણાવ્યા છે ને તે બોલ ને જવાબ આપ ને ના ના દેવાંગ, મેં એવું કાંઈ જ નથી કીધું. શું કામ તમે મને આવું કહો છો? નથી કીધું ને તે ના. હા? ચૂપ થા ને એક શબ્દ પણ બોલતી નહીં એક શબ્દ પણ હવે બોલતી નહીં તને ખબર છે આજે કાકીએ મને બધી જ વાત કરી બિચારા રડતા હતા કહેતા હતા કે આજે તારા લીધે મારી બેનને એક ગરીબના ઘરમાં જવું પડે છે જિંદગી ખરાબ કરી નાખી છે તે મારી બેનની તને તો ક્યાં કઈ ફરક જ પડવાનો છે નહીં આમ પણ તને કોઈ વાતનું દુઃખ પણ નહીં થાય પણ મને દુઃખ થશે કારણ કે આ વાત વિશે મારા મમ્મી પપ્પાને પણ હજી ખબર નથી અને સૌથી વધારે દુઃખ મને કઈ વાતનું છે તું જાણે છે કે સાલી તે મારા કાકી જેવી પવિત્ર સ્ત્રી ઉપર આવી રીતના આંગળી ચીંધી નાખી ચરિત્ર ખરાબ કર્યું એનું નહીં તારો આ ગંદો ચહેરો હું જોવા નથી માંગતો તારું આ કાળું મોઢું મને નહીં બતાવતી નીકળ મારા ઘરમાંથી અત્યારે નીકળી જા મારા ઘરમાંથી નહીં દેવાંગ, આઈ એમ સોરી. મને માફ કરી દો. મને ખબર છે મેં બહુ જ મોટી ભૂલ કરી છે. કાકી અને પપ્પાના ચરિત્ર ઉપર મેં તદ્દન ખોટી વાત ઉપજાવી છે જેથી કરીને કાકી આપણા ઘર સાથે તમામ વ્યવહાર તોડી નાખે અને રિંકલબેનના લગ્નમાં જે ખર્ચો કરવાનો હતો એ રૂપિયા બચી જાય. બસ આનાથી વધારે કોઈ મારો ખોટો ઇન્ટેન્શન નહોતો દેવાંગ. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ટ્રસ્ટ મી. મને માફ કરી દો એકવાર પ્લીઝ. મારી ભૂલ થઈ ગઈ. કયા રૂપિયાની વાત કરે છે તું હા અરે રૂપિયા તો હું અને મારા પપ્પા કમાવા જઈએ છીએ ને તું જાણે છે ને કે એક સ્ત્રી માટે એનું ચરિત્ર તે સાચું ઘરેણું હોય છે પણ તે તો એક સ્ત્રી થઈને પણ પળવાર વિચાર ના કર્યો કે તું કોની સાથે કેવી રમત રમવા બેઠી છે. આપણો જ પરિવાર છે આપણા જ લોકો છે છતાં પણ જો હું આ વાત કોઈને નહીં કરું પણ હા તે જે આ ખરાબ કામ કર્યું છે ને એ પછી હવે તારા પ્રત્યે મારો પ્રેમ ક્યારેય નહીં રહે. જે રીતે આપણે રહેતા હતા ને એવી રીતે તો ક્યારેય નહીં રહીશું. સોરી, માફ કરજે મને કારણ કે સવાલ અહીંયા મારા પરિવારનો અને મારી બેન અને મારા કાકીનો છે. દેવાંગ